વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં કુલમ્બનો નિયમ અને સંપાતપણાનો સિદ્ધાંત પૂર્ણ કર્યો. હવે આપણે આ ટોપિકને લગતા ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોઈશું. જેમાં સૌપ્રથમ આપણે ઉદાહરણ 4 સ્ટાર્ટ કરીએ છીએ, જેની રકમ આ પ્રમાણે છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 4 ની રકમમાં તમને ડેટા આ પ્રમાણે આપેલો છે. કે એટલે કે કુલમ્બ અચળાંક 9 × 10⁹ ન્યૂટન * મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. કેપિટલ G એટલે કે ગુરુત્વાકર્ષીય અચળાંક જે છે 6.67 × 10⁻11 ન્યૂટન * મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. સ્મોલ e એટલે કે મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻19 કુલમ્બ. પછી છે me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ જે છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. mp એટલે કે પ્રોટોનનું દળ જે છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. મિત્રો, આ જે દરેક વેલ્યુઝ છે એ અચળાંકો છે. તો કેટલીક વખત રકમમાં તમને આ અચળાંકોની વેલ્યુઝ ન આપેલી હોય તેવા સંજોગોમાં બેટર છે કે આપણે આ વેલ્યુ યાદ રાખી લઈએ, કારણ કે આ એક પ્રકારના અચળાંકો છે, એટલે આની વેલ્યુ આપણે અવારનવાર જરૂર પડશે. તો દરેક સંજોગોમાં એવું જરૂરી નથી કે આ ડેટા તમને રકમમાં આપેલો હોય, એટલે આને આપણે અચળાંકો તરીકે દરેક મૂલ્યો યાદ રાખવા વધારે બેટર છે, રાઈટ? હવે મિત્રો, રકમમાં તમને ક્વેશ્ચન બે ભાગમાં છે. આપણે ફક્ત પહેલા ભાગનું ડિસ્કસ કરીએ છીએ. પહેલા ભાગમાં તમને આપેલું છે કે એક ઇલેક્ટ્રોન છે અને એક પ્રોટોન છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ધારો કે કોઈક અંતરે મૂકવામાં આવે છે. ધારી લઈએ કે આપણે r અંતરે મૂકીએ છીએ. તો સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેની જોડે પોતપોતાનું કંઈક દળ છે. તો મિત્રો, આપણે અગાઉ ભણી ગયા કે જો પદાર્થને દળ હોય તો એ દળના કારણે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. એટલે આ બંનેનું પોતપોતાનું કંઈક દળ છે જેના કારણે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે, અને બંનેને પોતપોતાનો વિદ્યુતભાર પણ છે જેના કારણે તેમની વચ્ચે વિદ્યુત બળ લાગશે. તો દળના કારણે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતભારના કારણે વિદ્યુત બળ લાગશે. તો ક્વેશ્ચન એ રીતનો છે કે આ બંને બળોની સરખામણી આપણે કરવાની છે. જોઈએ તો સરખામણી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. જો તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુતભારના કારણે વિદ્યુત બળ ઉત્પન્ન થાય છે. એ વિદ્યુત બળ આપણે લાસ્ટ લેક્ચરમાં કુલમ્બનો નિયમ ભણી ગયેલા. એના આધારે આપણે લખીએ છીએ વિદ્યુત બળ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રિકલ ફોર્સ, એટલે એનો સિમ્બોલ આપણે લઈશું Fe, જેનું સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે Q1Q2/r². જ્યાં Q1Q2 શું છે? તો જે બંને કણો આપણે લીધેલા છે બંને કણોનો વિદ્યુતભાર છે. પણ મિત્રો, કણ તરીકે આપણે એક ઇલેક્ટ્રોન લીધો છે અને એક પ્રોટોન લીધો છે. પણ લાસ્ટ લેક્ચરમાં આપણે વાતચીત કરેલી છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેનો વિદ્યુતભાર એક સમાન છે, અને એ છે મૂળભૂત વિદ્યુતભાર, જેનો સિમ્બોલ થાય E. એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર પણ E છે અને પ્રોટોનનો વિદ્યુતભાર પણ E છે, જે કારણોસર આપણે અહીંયા સૂત્રમાં E² લખેલું છે. એટલે વિદ્યુત બળનું સૂત્ર થઈ જશે Fe = ke²/r², જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે બંને કણોનું, ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું પોતપોતાનું કંઈક દળ છે જેના કારણે તેમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે. તે ગુરુત્વાકર્ષી બળ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ગ્રેવિટેશનલ ફોર્સ, એટલે એનો સિમ્બોલ આપણે લઈએ છીએ Fg. યાદ કરો તો મિત્રો, ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણે ધોરણ 11 માં ભણી ગયા છે. F = G m1m2/r². જ્યાં m1 m2 શું છે? તો જે બે કણો આપણે લીધેલા છે બંને કણોનું દળ છે. તો પહેલો કણ છે ઇલેક્ટ્રોન, એટલે આપણે લખ્યું ઇલેક્ટ્રોનનું દળ me. બીજો કણ છે પ્રોટોન, એટલે આપણે લખ્યું પ્રોટોનનું દળ mp.
તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર થઈ ગયું Fg = Gmemp/r², જે થશે સમીકરણ 2. હવે મિત્રો ક્વેશ્ચનમાં એ રીતે છે કે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંનેની આપણે સરખામણી કરવાની છે. એટલે કયું બળ વધારે પ્રબળ છે આપણે નક્કી કરવાનું છે. તેના માટે આપણે બંને બળોનો ગુણોત્તર લઈ લઈએ છીએ. એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર કરી લઈએ છીએ. એટલે સમીકરણ 1/2 કરતા તો Fe/Fg એટલે વિદ્યુત બળ છેદમાં ગુરુત્વાકર્ષણ બળ કરીએ તો સિમ્પલ છે કે r² કેન્સલ થઈ જશે, તો બાકી રહેશે Ke²/Gmemp. મિત્રો આ સૂત્રની આપણે આગળ પણ જરૂરિયાત છે, એટલે આને આપણે સમીકરણ 3 કહી લઈએ છીએ. અને આ સૂત્ર આપણે આગળ દાખલા માટે યાદ રાખવાનું. Fe/Fg = Ke²/Gmemp. તો જુઓ તો આ દરેક અચળાંકો છે અને દરેક અચળાંકો આપણને રકમમાં ડેટા સ્વરૂપે આપેલા છે. તો આપણે મૂકી દઈએ તો Fe/Fg = સૌપ્રથમ છે k. તો k છે કુલંબ અચળાંક, જેની વેલ્યુ છે 9 × 10⁹. પછી છે E. તો E મૂળભૂત વિદ્યુત બળ છે, જેની વેલ્યુ છે 1.6 × 10⁻19, પણ એનો વર્ગ છે એટલે આપણે વર્ગ કરી દીધો છે. ત્યાર પછી છેદમાં છે કેપિટલ G. કેપિટલ G જે ગુરુત્વાકર્ષણ અચળાંક છે, જેની વેલ્યુ છે 6.67 × 10⁻11. તે પછી છે Me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, એની વેલ્યુ છે 9.11 × 10⁻31. અને ત્યારબાદ છેલ્લે છે Mp જે છે પ્રોટોનનું દળ, એની વેલ્યુ પણ છે 1.67 × 10⁻27. મિત્રો આ નું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપવાથી આપણને આન્સર મળશે 0.23 × 10⁻40, જે દર્શાવે છે Fe is greater than Fg. એનો મીનિંગ શું થયો કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે પ્રબળ છે. એટલે જ્યારે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય છે ત્યારે તેમની વચ્ચે વિદ્યુત બળ એ વધારે પ્રબળ હોય છે. કોની સરખામણીમાં? તો ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં. મિત્રો હવે જોઈએ ભાગ 2. તો મિત્રો સૌપ્રથમ ભાગ 1 માં તમને આપેલું હતું કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળની સરખામણી કરો, એ રીતનો ક્વેશ્ચન હતો. જ્યારે ભાગ 2 માં એની જગ્યાએ ક્વેશ્ચન છે કે બંને પ્રોટોન હોય તો ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત બળની સરખામણી કરો. એટલે જુઓ તો આકૃતિમાં આપણે બંને પ્રોટોન લીધેલા છે અને ધારી લીધું કે તેમની વચ્ચેનું અંતર r જેટલું છે. હવે બંને પ્રોટોન છે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ બંનેનો ગુણોત્તર કરીએ એટલે સમીકરણ 3 Fe/Fg જે આપણે અગાઉ મેળવેલું છે એ જ ડાયરેક્ટ એમ લખી દીધું છે. સમીકરણ 3 પરથી Fe/Fg = Ke²/G. પછી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ઇલેક્ટ્રોન હતો એટલે ઇલેક્ટ્રોનનું દળ લીધેલું, પણ અહીંયા તો બંને પ્રોટોન છે તો બે વખત પ્રોટોનનું દળ આવશે એટલે Mp × Mp, જે કારણોસર આપણે Mp² કરી દીધું. એટલે Fe/Fg = Ke²/Gmp². તો આ દરેકની વેલ્યુઝ આપણે મૂકી દઈએ. રકમમાં ડેટામાં તમને આપેલ જ છે કે કુલંબ અચળાંક 9 × 10⁹. E મૂળભૂત વિદ્યુત બળ 1.6 × 10⁻19². કેપિટલ G 6.67 × 10⁻11 જે છે ગુરુત્વાકર્ષણ અચળાંક. Mp એટલે કે પ્રોટોનનું દળ જે છે 1.67 × 10⁻27, પણ એનો વર્ગ આપેલો છે, રાઈટ. એટલે આ દરેકનું આપણે સોલ્યુશન કરી દઈએ તો સોલ્યુશન કરવાથી આપણને આન્સર મળશે 1.24 × 10⁻36, જે દર્શાવે છે કે Fe > Fg છે. એટલે જ્યારે બે પ્રોટોન એકબીજાથી r અંતરે હોય છે ત્યારે પણ તેમની વચ્ચે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતા વધારે પ્રબળ હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે રકમના ત્રીજા ભાગમાં તમને આપેલું છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન
વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ જેટલું છે, એટલે r = 1 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમમાંથી આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ તો થશે 10 - 10 મીટર. આટલું અંતર આપેલું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું. તો ક્વેશ્ચન છે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધો. તો મિત્રો પ્રવેગ શોધવા માટે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર એપ્લાય કરીએ છીએ, જે છે F = ma. એ સૂત્ર એપ્લાય કરવા માટે આપણે સૌપ્રથમ બળની જરૂર પડશે, F ની જરૂર પડશે. તેના માટે આપણે વિદ્યુત બળ એપ્લાય કરીએ છીએ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ, જે આપણે પ્રથમ ભાગમાં ધ્યાનમાં લીધું, એના આધારે છે Fe = ke²/r², જ્યાં કે કુલમ્બ અચળાંક છે, એની વેલ્યુ રકમમાં ડેટામાં તમને આપેલી છે 9 × 10⁹. E મૂળભૂત વિદ્યુતભાર જે છે 1.6 × 10⁻19 પણ એનો વર્ગ છે, અને છેદમાં છે અંતર તમને આપેલું છે જે છે 10⁻10 મીટર પણ એનો વર્ગ છે. તો મિત્રો આનું સાદુરૂપ આપીએ તો આપણને વિદ્યુત બળ Fe મળશે 23.04 × 10⁻9 ન્યૂટન. તો હવે આના આધારે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે, જેના માટે સૂત્ર પ્રમાણે આપણે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળની જરૂર પડશે. તો ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ મિત્રો રકમમાં આપણને ડેટામાં જ આપેલું છે. મિત્રો હવે જોઈએ ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો સૂત્ર છે F = ma. સૂત્રના આધારે A = F/m થશે, પણ Ae એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ = Fe એટલે કે વિદ્યુત બળ છેદમાં me એટલે કે ઇલેક્ટ્રોનનું દળ. તો Fe વિદ્યુત બળ હમણાં જ આપણે આગળ શોધ્યું, એ જ વેલ્યુ મૂકેલી છે 23.04 × 10⁻9. me ઇલેક્ટ્રોનનું દળ જે તમને રકમમાં ડેટામાં જ આપેલું છે 9.11 × 10⁻31. મિત્રો આનો ગુણોત્તર કરીએ, સાદુરૂપ આપીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે 2.52 × 10⁻22 અને પ્રવેગનું એકમ મીટર/સેકન્ડ². મિત્રો સેમ આ જ રીતે આપણે પ્રોટોનનો પ્રવેગ પણ શોધીએ. તો પ્રોટોનનો પ્રવેગ AP = Fe/mp. Fe જે વિદ્યુત બળ છે, જેની વેલ્યુ છે 23.04 × 10⁻9 છેદમાં છે mp જે પ્રોટોનનું દળ છે, એની વેલ્યુ રકમના ડેટામાં આપેલી છે તમને 1.67 × 10⁻27. બંનેનો ગુણોત્તર કરીએ, સાદુરૂપ આપીએ તો પ્રોટોનનો પ્રવેગ આપણને મળશે 13.8 × 10⁻18 અને પ્રવેગનું એકમ મીટર/સેકન્ડ². વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ઉદાહરણ 5, જેની રકમ આ પ્રમાણે છે. મિત્રો ઉદાહરણ 5 ની રકમમાં તમને આપેલું છે કે કોઈ એક ગોળો A કે જે ધન વિદ્યુતભારિત છે, એટલે ધારો કે તેનો વિદ્યુતભાર Q જેટલો છે, તેનાથી 10 સેન્ટીમીટર જેટલા અંતરે બીજો કોઈ એક ગોળો B છે, એ પણ ધન વિદ્યુતભારિત છે, એટલે ધારો કે તેનો વિદ્યુતભાર આપણે q લઈએ છીએ. તો બંને ગોળાના વિદ્યુતભારના કારણે તેમની વચ્ચે વિદ્યુત બળ ઉદ્ભવશે. એ વિદ્યુત બળની ગણતરી આપણે સાઈડમાં કરેલી છે, જે છે F1 = K(Q1Q2/r² સૂત્રના આધારે F1 = K(Q1) એટલે કે ગોળા A નો વિદ્યુતભાર Q, Q2 એટલે કે ગોળા B નો વિદ્યુતભાર q તેમની વચ્ચેનું અંતર r નો વર્ગ, એટલે સૂત્ર થઈ જશે F1 = K(Q2Q/r²), જે થઈ જશે સમીકરણ 1. હવે રકમમાં આપેલું છે મિત્રો કે કોઈ એક ગોળો C લઈએ છીએ કે જેની ત્રિજ્યા ગોળા A ના જેટલી જ છે, અને એ ગોળો C વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે વિદ્યુતભાર રહિત ગોળો છે. એવા ગોળાનો ગોળા A સાથે સંપર્ક કરાવીએ છીએ અને સંપર્ક કરાવ્યા બાદ છૂટો કરીએ છીએ. તો શું પ્રોસેસ થાય છે એ જોઈએ આપણે. જો તો આકૃતિ B માં આપણે દર્શાવેલું છે
કે ગોળો A કે જેનો ધન વિદ્યુતભાર એટલે કે કેપિટલ Q જેટલો વિદ્યુતભાર એઝ ઇટ ઇઝ છે એની જોડે સંપર્કમાં લાવીએ છીએ ગોળો C. રકમમાં આપેલું છે કે આ ગોળા C ની ત્રિજ્યા ગોળા A જેટલી જ છે અને ગોળો C વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. તો મિત્રો યાદ કરો કે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયેલા છીએ કે જ્યારે બે સમાન ગોળાઓ હોય અને જો એમનો સંપર્ક કરાવવામાં આવે અને સંપર્ક બાદ તેમને છૂટા પાડવામાં આવે તો કુલ વિદ્યુતભાર બંને ગોળા ઉપર સરખા ભાગે વહેંચાશે. એટલે આનો કુલ વિદ્યુતભાર આપણે ગણતરીમાં દર્શાવેલો છે q' પહેલા ગોળાનો વિદ્યુતભાર q, બીજા ગોળાનો વિદ્યુતભાર 0/2 q/2. એનો મીનિંગ એવો થયો કે q/2 જેટલો વિદ્યુતભાર બંને ગોળા ઉપર વહેંચાઈ જશે. એટલે જો તો આકૃતિ C માં આપણે દર્શાવેલું છે કે પહેલા ગોળા ઉપર q/2 જેટલો વિદ્યુતભાર આવી ગયો અને બીજો ગોળો એટલે કે ગોળા C ઉપર પણ q/2 જેટલો વિદ્યુતભાર આવી ગયો અને સંપર્કથી પણ આપણે બંને ગોળાને દૂર કરી દીધેલા છે. મિત્રો સેમ પ્રોસેસ આપણને ગોળા B માટે પણ કીધેલી છે કે એક ગોળો D લેવાનો છે, ગોળા D ની ત્રિજ્યા ગોળા B જેટલી જ છે અને ગોળો D વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે કે વિદ્યુતભાર રહિત છે. એવા ગોળા D નો જ્યારે ગોળા B સાથે સંપર્ક કરાવીએ પછી છૂટો પાડીએ તો શું પ્રોસેસ થાય છે એ આપણે અહીં ડિસ્કસ કરીએ છીએ. જો આકૃતિ B માં આપણે ગોળો B દર્શાવેલો છે જે ધન વિદ્યુતભાર છે એટલે એનો વિદ્યુતભાર સ્મોલ q છે. હવે એની જોડે સંપર્કમાં આપણે દર્શાવેલો છે ગોળો D. મિત્રો રકમમાં આપેલું છે કે આ ગોળા D ની ત્રિજ્યા ગોળા B જેટલી જ છે અને ગોળો D વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે એટલે એનો વિદ્યુતભાર આપણે 0 લખેલો છે. તો આ બંને ગોળાનો જ્યારે સંપર્ક કરાવીને સંપર્ક બાદ તેમને છૂટા પાડીએ તો કુલ વિદ્યુતભાર બંને ગોળા પર સરખા ભાગે વહેંચાશે જેની આપણે ગણતરી અહીં દર્શાવેલી છે કે કુલ વિદ્યુતભાર q' ગોળા B નો વિદ્યુતભાર q અને ગોળા D નો વિદ્યુતભાર 0/2 q/2. એનો મીનિંગ શું થયો કે q/2 જેટલો વિદ્યુતભાર બંને ગોળા ઉપર જમા થશે જે આપણે આકૃતિ C માં દર્શાવેલું છે કે ગોળા B ઉપર q/2 જેટલો વિદ્યુતભાર છે અને ગોળા D ઉપર પણ q/2 જેટલો વિદ્યુતભાર છે. હવે મિત્રો ક્વેશ્ચનમાં એવી રીતે કીધેલું છે કે ગોળો A કે જેની ઉપર હવે q/2 જેટલો વિદ્યુતભાર છે અને ગોળો B કે જેની ઉપર હવે સ્મોલ q/2 જેટલો વિદ્યુતભાર છે. આ બંને ગોળાને 5 સેન્ટીમીટર જેટલા અંતરે મૂકવામાં આવે તો હવે તેમની વચ્ચે લાગતું વિદ્યુતબળ કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો ગોળો A કે જેનો વિદ્યુતભાર q/2 જેટલો છે અને ગોળો B કે જેનો વિદ્યુતભાર સ્મોલ q/2 જેટલો છે. હવે આ બંને ગોળા વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર જેટલું છે એટલે આપણે લખેલું છે r' = 5 સેન્ટીમીટર. હવે મિત્રો યાદ કરો તો રકમમાં તમને r આપેલા હતા 10 સેન્ટીમીટર પણ હવે ક્વેશ્ચન છે કે અંતર 5 સેન્ટીમીટર કરી દીધું એટલે 10 કરતા અડધું થઈ ગયું એટલે કે આપણે લખેલું છે r/2 જેટલું. એટલે હવે આ બંને ગોળા વચ્ચેનું અંતર r/2 જેટલું થઈ ગયું. તો તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ કેટલું એ રીતનું ક્વેશ્ચન છે. તે વિદ્યુત બળની ગણતરી આપણે દર્શાવેલી છે. ધારો કે વિદ્યુત બળ F2 છે તો F2 = kq1q2/r² સૂત્ર પ્રમાણે k q1 એટલે કે ગોળા A નો વિદ્યુતભાર q/2, q2 એટલે કે ગોળા B નો વિદ્યુતભાર સ્મોલ q/2 અપોન અંતર. તો અંતર કેટલું લેવાનું છે r/2 જેટલું. તો r/2 નો વર્ગ, રાઈટ. તો k * કેપિટલ Q * સ્મોલ q as it is છે k કેપિટલ Q સ્મોલ q અપોન 2 * 2 4 થઈ જશે એટલે કે 4 અને આ 2 નો વર્ગ એટલે થશે 4 તો એ 4 ઉપર જતા હશે કારણ કે છેદનો છેદ અંશમાં જશે એટલે 2² 4 થશે જે ઉપર અંશમાં જતા હશે જે આપણે દર્શાવેલા છે 4 અને આ 2 * 2 4 જે દર્શાવેલા છે જોડે r² as it is લખેલા છે. તો મિત્રો ખ્યાલ આવે કે આ 4 4 કેન્સલ થઈ જશે તો બાકી રહેશે k કેપિટલ Q સ્મોલ q r² જે અહીં લખેલા છે કે F2 = k કેપિટલ Q સ્મોલ q r². પણ મિત્રો યાદ કરો તો k કેપિટલ Q સ્મોલ q r²
આ વેલ્યુ તો સમીકરણ 1 પરથી લખી શકાય કે F1 જેટલી છે, રાઈટ? તેનો મીનિંગ એવો થયો કે પહેલા ગોળાનો વિદ્યુતભાર q/2, બીજા ગોળાનો વિદ્યુતભાર પણ સ્મોલ q/2 અને અંતર પણ અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ એ પહેલા જેટલું જ મળે છે, એટલે કે F1 જેટલું જ મળે છે.